જીવ પોતાની તમામ ચેતનાને સ્થિતિ કોને કહેવાય? પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાછો ન પડે તો સ્થિતિ થઈ કહેવાય. સારી સ્થિતિ હોય તો દોડવા મળે તો સ્થિતિ ન થઈ કહેવાય. અનુકૂળ સ્થિતિમાં તો હવે દોડતા જ હોય છે, પણ પ્રતિકૂળ સ્થિતિમાં પાછો ન પડે, કોઈક અપમાન કરે, કોઈક વિરોધ કરે, પ્રતિકૂળ બીજું કાંઈક પ્રતિકૂળતાઓ આવી જાય, શરીર ક્યારેક કામ ન કરે, પોતાના ઈચ્છા પ્રમાણે ન કરે, તો પણ ભગવાનમાંથી પાછો ન પડે તો એની સ્થિતિ થઈ જાય. સ્થિતિનો અર્થ શું? શબ્દ ડિક્શનરી અર્થ શું થાય? સ્થિયતે યસ્મિન ઇતિ સ્થિતિ. ગતિ નિવૃત્તિ. થા તિષ્ઠ ગતિ નિવૃત્તિ. એમ ગતિ નિવૃત્તો એટલે ગતિ નિવૃત્તિ એટલે હલે નહીં. ગતિનો નિવૃત્તિ થાય એટલે હલે નહીં ને, આગળ પાછળ બધી જાય. ગતિ નિવૃત્તિ થાય એટલે અચળતા થઈ જાય. એમ અચળતા થઈ જાય એનું તાત્પર્ય તો એક કે આગળ ન જાય એવું નહીં, પાછો ન પડે. નકર આગળ ગયો હોય તો હેલો કહેવાય ને, આગળ ગયો હોય તો હેલો કહેવાય ને પાછળ ગયો હોય તો હેલો કહેવાય. એટલે સ્થિતિમાં હલે જ નહીં. એટલે હોય એવાનો જે દી આવ્યો હોય તે દી એવો ને એવો રહે, અને પછી કે હું એક રાણીએ રહું છું, મારે કંઈ ફેરફાર કરવાની જરૂર નહીં, અમારે એટલું ઘણું, તો એ સ્થિતિ ન કહેવાય. સ્થિતિનો અર્થ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાછો પગ ન ભરે, એને સ્થિતિ કહેવાય. જીવ પોતાની તમામ ચેતનાને એકત્ર કરીને આર્તનાદપૂર્વક અરજ કરે ત્યારે ભગવાન તેને ઉગારી અને ઉદ્ધારી લે છે. એવી ભગવાનની ટેક છે. ભગવાને ટેક લીધી. અખિલ ભુવન જન્મ સ્થેમ ભંગાદી લીલે વિનત વિવિધ ભૂત વ્રાત રક્ષૈક દીક્ષે. દીક્ષા એટલે સંકલ્પ. સંકલ્પ. સંકલ્પ એટલે ટેક. વ્રાત રક્ષૈક દીક્ષા. આખું જગત જો મારે શરણે આવે તો આખા જગતને સુખી કરી નાખું. પછી એક હું પૂગું નહીં, બધા હમણાં થોડા થોડા આવો, વન બાય વન, એવું ભગવાન ન કહે. વ્રાત રક્ષૈક દીક્ષે. આખું જગત જો આવે, એક હારે આવે તો એક હારે હું એમ બોલે. એવો તો ટેક લઈને બેઠા છે, એની ટેક છે. ટેક જેને ઠાને. અંત ઓલું બ્રહ્માનંદ સ્વામીનો સવયો ગુણાતીતાનંદ સ્વામીની વાતો બહુ સરસ આવે છે. કામ ક્રોધ માર ઓલું માન મદ મારવે કે કર્મન કુ જારવે કે ટેક જેને ઠાન હે અધમ ઉધારવે કે. એવી બધી એને ભગવાને ટેક લઈને બેઠા છે કે એક હારે બધા એનો ઉદ્ધાર કરી નાખું જો આવતું હોય તો કોઈ. એટલે એવી ટેક લઈને ભગવાન બેઠા છે. એટલે એ ટેકના એરિયામાં જો આવી જાય તો એ શરણાગતિમાં આવી ગયો કહેવાય. જીવ પોતાની તમામ ચેતનાને એકત્ર કરીને આર્તનાદપૂર્વક અરજ કરે ત્યારે ભગવાન તેને ઉગારી અને ઉદ્ધારી લે છે. એવી ભગવાનની ટેક પછી છે. ભગવાન એવું જોતા નથી કે આ બહુ પરિસ્થિતિ કઠણ છે, હિરણ્યકશિપુને ડૂલ કરવો એ કેટલી બધી મુશ્કેલી છે, એવું ભગવાન જોવે નહીં. કંઈ ટેક લઈને બેઠા છે કે પછી હિરણ્યકશિપુ હોય કે રાવણ હોય કે જે હોય, કોઈ પણ હોય, કેમ નથી હોતા. આખું બ્રહ્માંડ એનાથી વિરોધ થઈ ગયું હોય તોય નહીં. ટેક ટેક એટલે ટેક તો વળી પાછી અચળ ટેક લીધી છે. ભગવાનની ટેક છે એને કોઈ બ્રેક કરી શકે નહીં. એટલે ટેકનો ભરોસો આપણને હોવો જોઈએ. આપણને જીવમાં બરાબર પકડાઈ ગયું હોવું જોઈએ. આ ભગવાનની આવી ટેક છે તો મારે હું એને રિસ્પોન્સ દેવો. આપણો સામે રિસ્પોન્સ હોવો જોઈએ ને. તે ટેક સૃષ્ટિના સર્જનના આરંભથી માંડીને અત્યાર સુધી અખંડ અને અતૂટ રાખી છે, ક્યારેય તૂટવા નથી દીધી. આગળ અનેક યુગો પહેલાં ભગવાને આ ટેક લીધી છે, એટલે હજી તોય બ્રેક નથી થઈ. કોઈ બ્રેક કરવા જાય તોય ન થાય.
કોઈક બહુ વધારે ઓલા માણસો હોય અને ભગવાનની ટેકને બ્રેક કરવાની ટ્રાય કરે તો ભગવાનની ટેક બ્રેક ન થાય. તે ટેક સૃષ્ટિના સર્જનના આરંભથી માંડીને અત્યાર સુધી અખંડને અતૂટ રાખી છે, ક્યારેય તૂટવા નથી દીધી. ભગવાન ક્યારેય ચૂકતા પણ નથી. આવી ભગવાનની જે ટેક છે તેને બિરુદ કહેવાય છે. એને બિરુદ કહેવાય. એ ભગવાને ટેક લીધી અને એક ટેક પાડવાની ભગવાને નેકી ટેકી રાખી છે, એ ભગવાનનું બિરુદ છે. અને એનો ભરોસો જો કોઈકને આપણને આવી જાય અને આપણે ભગવાનને માર્ગે પ્રવર્તીએ તો એને આશરો કહેવાય. તે ટેક જ ભાંગી પડેલાને માટે અખૂટ નિધિ છે. તે ટેકને આધારે જ તે જીવને આશ્વાસન હારી ગયા હોય જે જીવનમાં કે હવે આપણે શું કરીએ, તો એને હારવાની જરૂર નથી. એની પાછળ ભગવાન બેઠા છે. જો ભગવાને કીધું છે કે ભાંગેલાનું એમ ઓલું શું છે કે જાકા જગમે કોઈ નહીં તાકે તુમ મહારાજ. હું તમે કહો છો હારે કો હરિનામ. હારી ગયા હોય અબબલ તબબલ ઓર બાહુબલ ચોથા હૈ બલદામ. સુર કિશોર સબ બલ હારે કો હરિનામ. જે હારી ગયો હોય, હારવાનો અર્થ એવો છે કે બીજાથી નિરાશ થઈ ગયો હોય. હારી ગયો હોય એનો અર્થ એવો નહીં કે હવે તે મારાથી કાંઈ નહીં થાય, એવું નહીં. એમ કે આ બીજાનો કોઈનો ભરોસો કરવા જેવો નથી. હારે કો હરિનામ એટલે નાસીપાસ થઈ ગયો હોય એને ભગવાનનું નામ, એવું અર્થ નથી. હારે કો હરિનામ એટલે બીજાથી નાસીપાસ થયો હોય, બીજા કોઈ બચાવી શકે એમ નહીં, એને ભગવાનનું નામ. ભગવાનને ભરોસો દીધો છે કે તમે તમારે આવજો મારી પાસે, થાકો થઈ એમ નહીં. જ્યારે તમે બીજાથી થાકી જાઓ ત્યારે મારી પાસે આવજો. બીજા પાસે બરાબર થાક્યા ન હો તો એની વાત થોડાક આટા મારી આવો અને લબડી આવો, પછી લબડીને થાકો ત્યારે આવજો. પોતાનો ભરોસો હોય ઘણાને, બીજાનો ભરોસો હોય તો એ બધા થાકો ત્યારે આવજો. અમુક કીર્તનની અંદર નંદ સંતોએ મહારાજને એવું કીધું છે કે કહો તુમકુ કુણને અળસાય. હે કહો તુમકુ કુણને અળસાય. એટલે એ તો ભગવાનને ઓલા ભક્તને પછી રહેવાતું ન હોય ને, એટલે રહેવાતું ન હોય એટલે એની અધીરાય છે. કહો તુમકુ કુણને અળસાય. ભગવાન તમારું બિરુદ તો આવું છે અને મારો વારો આવ્યો ત્યારે કેમ બધા તમે હું જમવા બેસી ગયા છો કે શું કરો છે કે હોઈ ગયા છો? બરોબર મારા વારા ટાઈમે જ. એ તો એમ કે ભક્તની ભાવનાનો વૈભવ છે, એને ભાવના વૈભવ કહેવાય. કે ભગવાનના ભક્તો છે એ ભગવાનને ભાવથી ક્યારેક ક્યારેક ઠપકો આપે. ભક્ત ચિંતામણીમાં સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા અને ત્યારે આ બધી મુશ્કેલી પડી ત્યારે ભગવાનને બહુ ઠપકો આપ્યો છે. ભગવાનને એવું કીધું કે આ તમને ઓલો મહાભારતનો વેગ ચડી ગયો લાગે છે. મહાભારતમાં બધાને કે ખતમ કરી નાખ અર્જુનને, એટલે આ બધા ભગવાનના ભગતને હોતે તમે તો એની વાહે પડી ગયા લાગો છે. એટલે એ ભાવના વૈભવ કહેવાય. ભગવાન છે, ભગવાનનો ભક્ત સાચા ભક્તો હોય એ ભગવાનને આવો ઠપકો દઈ શકે. બીજા તો આપણું જ કંઈ ઠેકાણું ન હોય અને ભગવાનને ઠપકો દે કે તમને કોઈને બહુ રોક્યા એવું કે આપણું પહેલાં ઠેકાણું નથી તો શું કરીએ. એટલે એ ભાવનાનો વૈભવ કહેવાય. એ તો સાહિત્ય કહેવાય. કહો તુમકુ કુણને અલસાય. ભગવાનને તો કોઈ રોકનારું છે નહીં અને ભગવાન એ પ્રમાણે કરે જ છે. પણ હવે આપણને થોડીક ધીરજ ન રહી હોય તો આપણને એમ થાય થોડુંક. એટલે એ આપણને શીખવાડ્યું છે કે આવી ભાવનાઓ ભગવાનને પાસે કરે. એનો અર્થ તો એવો કે એને અચળ વિશ્વાસ છે કે તમે આવવા જોઈએ તમે કેમ આવ્યા નહીં. મેં તો એવું માન્યું છે કે તમે આવવા જ જોઈએ અને તોય તમે આવ્યા નહીં, એટલે ક્યાંક કારણ જ છે બીજું. એમાં તમારો સ્વભાવ તો કંઈ ફેર્યો જ નથી, પણ કોઈક મારા જેવો આડો ફેર્યો હોય તો વળી કદાચ રોકી શકે. એટલે એને ભાવના વૈભવ કહેવાય.
આવી બધી કલ્પનાઓ કરી હોય અને મહારાજને રાજી કરે તો ભાવના હોય. તે ટેક જ ભાંગી પડેલાને માટે અખૂટ નિધિ છે. તે ટેકને આધારે જ તે જીવને આશ્વાસન અને અભય મળે છે. ભગવાનની એ આ ટેકને ટેકને આધારે આખું જગત ભગવાનને રસ્તે હાલે છે. ઓલા એક પરોક્ષનું ભજન છે એમ કે જો બાનાને માટે દુઃખ પડશે તો કોણ જપે તારા જાપ, કોણ જપે તારા જાપ. ઓલું બાનાની પત રાખો. બાનાની પત રાખ, હરી તારા બાનાની પત રાખ. જો તારે રસ્તે હાલે અને ઈ ભાંગી પડે અને એને કોઈ સહાય ન મળે તો પછી બીજો માણસ કોણ પ્રેરણા લે? એમ થાય કે ત્યાં તો હેરાન થઈ ગયો છે, એને તો હેરાન થઈ જાય છે, એવું કોણ પ્રેરણા લે? એટલે કાંઈક સમજો એ ભગવાનને કહે કે અમારા માટે તમારે સમજવું જોઈએ. એટલે એ તો બધી ભગવાનના ભક્તની ભાવનાનો વૈભવ કહેવાય. ભગવાન તો સમજીને જ બેઠા છે આપણને કે તું કેટલામાં છો એમ સમજીને જ બેઠા હોય. પણ તોય ભગવાન કોઈ દી ઓલું થવા ન દેતા. પણ આવું સાંભળે તો એને થોડીક આમ કે એની મીમાંસા થાય અને એની ભાવના વધે અને ભગવાનમાં બરાબરનો એનો પાક્કો આશરો થઈ જાય, એવો એનો કવિઓનો આશય છે. તે ટેકને આધારે જ તે જીવને આશ્વાસન અને અભય મળે છે. ભગવાનની એ ટેકને વેદ પુરાણ કવિજન ગાયે. વેદ પુરાણ કવિજન ગાવે. કવિજન ગાવે એટલે કોણ? તમને કાવ્ય બનાવતા આવડે છે કે નહીં? વ્યાસ વાલ્મીક એને ગાવે, એને કવિ કહેવાય. આ બધા આધુનિક કવિ ન કહેવાય. નંદ સંતો બ્રહ્માનંદ સ્વામીને કવિ કહેવાય કે મુક્તાનંદ સ્વામીને કહેવાય, જેને એમાં ભરોસો હોય અને એનું જ કરતા હોય. એ પાછું આ ભરોસો એમાં હોય અને પોતાના કાવ્યો કરતા હોય, ઝરમર ના હોતે તો પછી બ્રહ્માનંદ સ્વામી કે કાવ્યમાં એનું નામ લખ્યું એટલે કે એની જીવન ઝરમર લખી કે એવું નથી લખ્યું ક્યારે. એટલે વેદ પુરાણ કવિજન ગાવે. વેદ ગાયો, વેદો ભગવાનને આમ પોકારી પોકારી કહે છે કે તમારું ઓહો તમારું બિરુદ, ઓહો તમારું બિરુદ. એમ આવું કોઈ પાળી નથી શકતું. અને પુરાણો એવું કહે છે, વ્યાસ અને વાલ્મીક એવું કહે છે કે આવા બધા કહે છે બધા કે ભગવાન આવા છે. અને ભગવાન પણ પોતે પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે હું આવો છું. એનો ભરોસો આવી જાય તો આને કોઈની આશ્વાસન દેવાની જરૂર ન પડે. તો એ સેલ્ફ મોટિવેટેડ થઈ જાય. એને મોટિવેશન ક્લાસ ભરવાની જરૂર ન પડે. મોટિવેશન ક્લાસ હાલો કે ભલે અમે રાખ્યો છે, આજ શનિવાર છે કે રવિવાર, એટલે શનિવાર રવિવારે રાખ્યો છે મોટિવેશન ક્લાસ, ઇન્સ્પાયરિંગ. ગુણાતીતાને સ્વામી એવું કીધું કે જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય, 100 કરોડ મણ દાણા હોય અને 100 કરોડ રૂપિયા હોય તો એને કાળની બીક ન લાગે. અને બસ 2000 બખ્તરિયા હોય તો એને 12 લૂંટાવાની બીક ન લાગે. એમ એ તો ખાલી દ્રષ્ટાંત દીધું, પછી એનું શું સિદ્ધાંત હું કીધો શબ્દોની હારે કરી રાખવી તો એને વાંધો ન આવે. જેને મહિમા એ સહિત નિશ્ચય હોય, એને કોઈ મોટિવેટ કરનારો ન હોય તો એ હાલે, એ સેલ્ફ મોટિવેટેડ થઈ જાય. મહિમા એ સહિત નિશ્ચય. ભગવાન મહિમા એ શું કે આવું ભગવાનનું બિરુદ છે એને બરાબર પોતાના જીવમાં જડી દીધું હોય તો એને બીજાએ મોટિવેશન કરવાની જરૂર ન પડે. એ સેલ્ફ મોટિવેટેડ થઈ જાય. એને ખબર જ છે કે ભગવાન આવા છે તો બીજાને કહેવાની જરૂર ન પડે. બીજાને આમ ઓલું સમજાવવાની એવી જરૂર ન પડે. એટલે જેને મહિમા એ સહિત નિશ્ચય હોય કે મહારાજ કોણ છે અને શું કરે છે અને એનો નેચર કેવો છે, એ જો બરાબર જીવમાં અનુભવ થઈ ગયો હોય એને, તો એને બીજા કોઈએ મોટિવેશન કરવાની જરૂર ન પડે. એ સેલ્ફ મોટિવેટેડ થઈ જાય.